वहां के वजीर आजम से मिले, ये कमजोरी की नहीं, ये ताकत की निशानी है। જે રીતે દર્શક મિત્રો મહેબૂબા મુફ્તીએ જે નિવેદન કર્યું છે કે આનો રસ્તો છે નરેન્દ્ર મોદી પાસે જ છે, એના 2 થી 3 અર્થ નીકળી શકે એવી સ્થિતિ છે. કારણ કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં અત્યારે મુખ્યમંત્રી પણ પોતે જ છે, સાથે ભાજપની ગઠબંધનમાં સરકાર છે અને અલગાવવાદીઓ, પથ્થરબાજો એમને પણ ભૂતકાળમાં સપોર્ટિંગ કરી ચૂક્યા છે મુફ્તી મહમૂદ. તો આ તમામ બાબતો તો દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ જમ્મુ કાશ્મીર મામલે ફરીથી મોદી પાસે શું ઉકેલ છે. આ તમામ બાબતો બાદ ચર્ચા કરીશું. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. ભાજપના નેતા છે મહેશ કસવાલા, કોંગ્રેસના નેતા અશોક પંજાબી છે અને વરિષ્ઠ પત્રકાર ઋત્વિજ ત્રિવેદી જોડાયા છે. 3 મહાનુભાવોનું મહામંથનમાં સ્વાગત છે. પહેલી વસ્તુ મહેશભાઈ, કે જે રીતે પીડીપી ને ભાજપની સરકાર છે જમ્મુ કાશ્મીરમાં, ભાજપે ત્યાં ગઠબંધન કર્યું છે અને જમ્મુ કાશ્મીરમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ છે એ વણસતી જાય છે અને એમાં આજે જમ્મુ કાશ્મીરના સીએમએ જે નિવેદન કર્યું છે કે આનો રસ્તો, આનો ઉકેલ એ માત્ર નરેન્દ્ર મોદી પાસે છે અને નરેન્દ્ર મોદી જે પણ નિર્ણય લેશે એને રાજ્ય સરકાર પણ સપોર્ટ કરશે. આનો અર્થ શું નીકળશે અને ખરેખર નિર્ણય લેવાનું હોય તો મોદી સાહેબ કેમ નથી લેતા? જે પ્રકારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી એ વાત કરી, મને એમ લાગે છે કે એને પોઝિટિવ લેવી પડે. એમણે કેન્દ્રના શાસનમાં એક પોતાનો ભરોસો બતાવ્યો અને સાથે સાથે એવું કહ્યું કે જે કોઈ નિર્ણય નરેન્દ્રભાઈ લેશે જમ્મુ અને કાશ્મીરની સમસ્યાઓ માટે, અત્યારના જે ત્યાં બનાવો બની રહ્યા છે, અત્યારની જે સ્થિતિના સંદર્ભમાં, કે નરેન્દ્રભાઈ જે ફેસલો લેશે, એનો જે માર્ગ કાઢશે એ જમ્મુ અને કાશ્મીરની જનતાને માન્ય હશે. મને એમ લાગે છે કે આ એક પોઝિટિવ સિગ્નલ કેન્દ્રની સરકારને કે નરેન્દ્રભાઈને મળ્યું હોય, દેશની જનતાને પણ મળ્યું એવું મને લાગે છે. કહેવાનો મતલબ એ છે કે નરેન્દ્રભાઈ જેવા વ્યક્તિમાં ભરોસો મૂકવો હોવો એ સ્વાભાવિક બાબત છે આજે, કારણ કે નરેન્દ્રભાઈ એ દેશના પ્રધાનમંત્રી છે ને બધાને એમાં ભરોસો હોય. સવાલ આપ આવે છે કે નરેન્દ્રભાઈ કેમ પગલાં નથી ઉઠાવતા. મને એમ લાગે છે કે જે પગલાઓ ઉઠાવે છે, લશ્કરી રીતે જે કોઈ પગલાં ઉઠાવવાના હોય, મને એમ લાગે છે કે જમ્મુ અને કાશ્મીરની અંદર થઈ રહ્યું છે. કેટલીક બાબતો એવી છે કે કદાચ પ્રજાજોગ આવતી નહીં હોય અને લશ્કર અથવા તો દેશની સંરક્ષણની બાબતમાં કેટલીક ગોપનીય બાબતો છે એ મને એમ લાગે છે કે એટલી પહેલી હશે કે એને આપણે બહાર નહીં આવી શકતી. નરેન્દ્રભાઈ એક્શન ન લેતા હોય એવું પણ નથી અને એક્શન લઈ શકે એટલી એનામાં કેપેસિટી છે. તમામ વસ્તુ લશ્કરથી જ થાય એ પણ જરૂરી નથી. જ્યારે વાત આવે છે જમ્મુ કાશ્મીરની, સરદાનભાઈ આપ કહો છો ત્યાં લશ્કરથી થાય, હું એવું નથી માનતો. કોઈ પણ વસ્તુ જ્યારે કાશ્મીરની સ્થિતિની આપણે ચર્ચા કરીએ ત્યારે 2 રીતે એનો ઉકેલ આવી શકે. એક પોલિટિકલ વિલિંગ, પોલિટિકલ ચર્ચાઓ કરી, સાથે રહી, વાટાઘાટો કરી અને એનો એક ઉકેલ આવી શકે. બીજી, જ્યારે આ તાજેતરની સ્થિતિ, જે પ્રકારની સ્થિતિ આતંકવાદ સામે લડવા હોય, ત્યારે મને એમ લાગે છે કે જરૂર પડે તે લશ્કરનો બળ પ્રયોગ પણ કરવો પડે અને નહીતર સ્થિતિમાંથી બહાર આવતા વાર લાગે. મને એમ લાગે છે કે 2 ઘોડા પર સવાર કરી અને આ પરિસ્થિતિને આપણે થાળે પાડવી પડે. ને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં, કોઈ પણ સરકાર હોય તો આજ સુધી કૂટનીતિક રીતે, જરૂર પડે ત્યારે લશ્કરી રીતે એને તેની સામે પગલાં લીધા છે અને કાશ્મીરની સમસ્યા ક્યાંય ને ક્યાંય ઉકેલવા માટેના બધાએ પ્રયાસો કર્યા છે. સવાલ નરેન્દ્રભાઈ ઉપર આજે આટલી બધી મેજોરિટી છે, લોકોએ આટલો મત આપ્યા છે, એનામાં આટલી મોટી 31 વર્ષ પછી કોઈ પણ પાર્ટીને આટલી બધી મેજોરિટી મળી હોય એટલે સ્વાભાવિક છે કે એની પાસે અપેક્ષા હોય અને અપેક્ષા હોય એમાં નરેન્દ્રભાઈ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ઉણા ઉતર્યા છે, પહોંચી વળ્યા છે. મને એમ લાગે છે કે એક્શનો પણ લીધા છે. મને એમ લાગે છે કે કેટલીક વખત આપણે વાતમાં કહીએ છીએ કે 5 માથા અને 7 માથા. મને એમ લાગે છે કે અત્યારે એના રાજકીયકરણ જો કાશ્મીરની સમસ્યાનું કરીશું તો મને એમ લાગે છે કે યોગ્ય નથી. સવાલ એ છે કે પોલિટિકલ વિલિંગનેસ ભારતની તમામ પોલિટિકલ પાર્ટીઓ સાથે રહી અને જો કેન્દ્રની સરકારને સપોર્ટ કરે અને કરવો જોઈએ. ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની સરકાર જ્યારે જ્યારે હતી ત્યારે કર્યું છે અને તો જ આની સમસ્યાનો ઉકેલ આવી શકે. અશોકભાઈ, જે રીતે વાત કરી મહેશભાઈ, 2 મુદ્દા ઉપર આપણે સવાલ છે કે નરેન્દ્ર મોદી જો ઉકેલી શકતા હોય એવું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કહેતા હોય તો મોદી સાહેબ
કેમ એ રાસ્તે આગળ નથી જતા? જો સૌથી પહેલા તો જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપના ગઠબંધનની સરકારના મુખ્યમંત્રી મુફ્તી મહેબૂબાને જે બ્રહ્મ જ્ઞાન મળ્યું છે એમાં મોડું થઈ ગયું છે. એ શરૂઆતમાં એમને વાત કરી હોત કે નરેન્દ્રભાઈ પાસે જમ્મુ કાશ્મીરનો ઉકેલ છે તો થોડુંક વાત જે છે એ તાર્કિક લાગી હોત. પણ હવે સમય ઘણું બધું વહી ગયું છે. આજે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ વધુમાં વધુ વિકટ થતી જાય છે. એવા સંજોગોની અંદર હું એમ કહેવા માંગુ છું કે કદાચ મુખ્યમંત્રી મહેબૂબાએ પોતાના હથિયાર નીચે નાખી દીધા છે અને જો નરેન્દ્રભાઈ મોદી પાસે ઉકેલ હોય તો અમે એનું સ્વાગત કરીએ છીએ. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન એક જમ્મુ કાશ્મીરનો કે કોઈ રાજકીય પક્ષનો કે કોઈ સરકારનો નથી. અમે માનીએ છીએ કે એક બહુ મોટી રાષ્ટ્રીય સમસ્યા છે. અશોકભાઈ, આપણે એ રીતે ચર્ચા નથી કરતા કે ભાઈ જે ભાગલા જાજે પાડી દો, પણ જમ્મુ કાશ્મીરમાં જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, જે અલગાવવાદીઓને સપોર્ટ કરવામાં આવે છે, પથ્થરબાજી થાય છે, સેનાને માર મારવામાં આવે છે. હું એ જ કહું છું ને કે મહેબૂબાબહેનને આ બ્રહ્મ જ્ઞાન બહુ મોડું મળ્યું છે. એ પહેલા જ આ વાત કરવાની જરૂર હતી. નહીં, એનો મતલબ એ કે નરેન્દ્ર મોદી પાસે છે રસ્તો. ના, જો નરેન્દ્રભાઈ મોદી પાસે રસ્તો હોય તો એનું સ્વાગત છે. કોંગ્રેસ એને સપોર્ટ કરવાનું છે જ, કારણ કે જમ્મુ કાશ્મીર એક રાષ્ટ્રીય સમસ્યા છે. કોઈ દિવસ અમે એને પક્ષીય સમસ્યા રીતે કોઈ દિવસ ગણ્યું જ નથી. જો નરેન્દ્રભાઈ મોદી પાસે ઉકેલ હોય તો મહેબૂબાને અમારો સીધો સવાલ છે કે તમારે પહેલા દિવસે જ આ વાત એમના કાનમાં મૂકી દેવાની જરૂર હતી. તમે સંયુક્ત સરકારમાં છો તો હજુ સુધી કેમ આટલું મોડું કરી દીધું? આજે શ્રીનગરમાં હોય કે કાશ્મીરની અંદર ISI ના ઝંડા ફેરાતા હોય, પાકિસ્તાનના ઝંડા ફેરાતા હોય, અને છોકરા તો ઠીક છે, કોલેજની છોકરીઓ વિદ્યાર્થીનીઓ પણ પથ્થરબાજીમાં આવી જતી હોય, સમુદ્ર જમ્મુ કાશ્મીરની પ્રજા અલગાવવાદીઓને સાથ આપતી હોય, એવા સંજોગો ઊભા કરનાર કયા પરિબળો છે? શા માટે આ થઈ રહ્યું છે? કેમ પીડીપી અને ભાજપની સરકાર આમાં નિષ્ફળ ગઈ છે? આ પણ એક આત્મમંથનનું બહુ મોટો પ્રશ્ન છે. અને અત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે જો મહેબૂબાબેન સાચી હોય અને નરેન્દ્રભાઈ મોદી પાસે જમ્મુ કાશ્મીરનો ઉકેલ હોય તો એમને ત્વરિત આ ઉકેલ લાવવો જોઈએ. અમારું પક્ષ એમને ટેકો આપશે. ઓકે મહેશભાઈ, તમારી પાસે આવીશ, પણ એ પહેલા હું ઋત્વિક પાસે જવા માંગીશ કે જે રીતે ઋત્વિકભાઈ, જે એક સમગ્ર મામલામાં એક મુદ્દો એ પણ ઉછળી આવ્યો છે કે થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરના મહેબૂબા મુફ્તી જે CM છે, એમણે એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની પરંતુ અટલ બિહારીના વાજપેયીના રસ્તે જમ્મુ કાશ્મીરનો ઉકેલ આવશે. આજે એ મુખ્યમંત્રીએ ટર્ન માર્યો છે કે ઉકેલ માત્ર નરેન્દ્ર મોદી પાસે છે. શું કહેશો? જુઓ, કાશ્મીરની સમસ્યાને તમારે ત્રણ રીતે જોવી પડે. એક મૂળ છે કાશ્મીર ખીણનો પ્રોબ્લેમ છે. જમ્મુ પ્રદેશ અલગ છે, લદ્દાખ પ્રદેશ અલગ છે, ત્યાં શાંતિ સ્થપાયેલી છે. મૂળ પ્રોબ્લેમ કાશ્મીર ખીણનો છે. કાશ્મીર ખીણમાં જે છેલ્લા 6 મહિના 8 મહિનાથી જે ઉત્પાત મચેલો છે, એ ઉત્પાત સ્થાનિક પોલીસ ડામવામાં નિષ્ફળ નીવડી છે. મહેબૂબા મુફ્તી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો જ નથી બોલ સીધો નરેન્દ્ર મોદીના કોર્ટમાં નાખી દેવા સિવાય. કારણ કે કાશ્મીર ખીણ આર્મી એડમિનિસ્ટ્રેડ છે. ત્યાં સૌથી વધુ CRPF અને રાષ્ટ્રીય રાઇફલના જવાનો અત્યારે એના કંટ્રોલમાં છે. હવે સ્થાનિક પોલીસ પાસે કોઈ રસ્તો રહ્યો નથી કે આ પરિસ્થિતિમાંથી કોઈ ઉકેલ લાવી આપે. એટલે સ્વાભાવિક છે કે જમ્મુ કાશ્મીરનો માયબાપ છે એ કેન્દ્ર સરકાર છે અને માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર પાસે જ એનો ઉકેલ છે. હવે ઉકેલ બે રસ્તાથી આવી શકે અને આ જગતની કોઈ પણ સમસ્યાનો ઉકેલ બે જ રસ્તાથી આવી શકે. ક્યાં સંપૂર્ણ શાંતિ, ક્યાં પછી જે ઉત્પાત મચાવનારા તત્વો છે એને સંપૂર્ણપણે ડામી દેવા. જેમ પંજાબમાં ડામી દેવામાં આવ્યા હતા, પશ્ચિમ બંગાળમાં નક્સલીઓને ડામી દેવામાં આવ્યા હતા. માત્ર બે રસ્તા બચ્યા છે આપણી પાસે. હવે કયો રસ્તો અખત્યાર કરવો એ સીધો મહેબૂબા મુફ્તીએ બોલ નરેન્દ્ર મોદીના કોર્ટમાં નાખી દીધો છે અને હવે આખા દેશની જનતા અને પોલિટિકલ અરેના માત્ર ને માત્ર એક જ દિશામાં નજર તાકીને બેઠી છે કે હવે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર શું કરશે. ઓકે મહેશભાઈ કંઈ કહેવા માંગતો છો? એ ખૂબ સારી વાત કરી કે જમ્મુ અને કાશ્મીરને આપણે 3 ભાગમાં જોઈએ. એમાં કાશ્મીર ખીણની અંદર જે પ્રકારની સ્થિતિ છે, એ સ્થિતિ મને એમ લાગે છે કે છેલ્લા 6 મહિનાથી ચિંતાજનક સ્થિતિ છે જ. એમાં હું એક રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું એના કરતાં એક સત્તા પાર્ટીના કાર્યકર્તા તરીકે સ્વીકારવામાં મને જરા પણ વાંધો નથી. પણ એ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે, કેટલા વર્ષથી એ સ્થિતિ ચાલે છે, એ આ દેશની તમામ જનતા જાણે છે. અને એ સ્થિતિને આપણે એકાબીજાની ઉપર આક્ષેપો કરીશું કે આના કારણે થઈ છે, આના કારણે થઈ છે, એમાં કોઈ ભાજપના કારણે થઈ છે, કોઈ કોંગ્રેસના કારણે થઈ છે, હું કહેવા માંગતો જ નથી. જે સ્થિતિ ત્યાં ઉદ્ભવ થઈ છે તે અલગાવવાદીઓ, વિદેશમાંથી
પડોશી દેશમાંથી જે આતંકવાદીઓનું એક્સપોર્ટ ત્યાંથી કરે છે, આને કારણે થાય છે. ને એમાં હું તમે ક્યાંય એવું ન કહી શકીએ કે એ કોંગ્રેસ કરે છે કે ભાજપ કરે. સવાલ છે એક દેશની સમસ્યા તરીકે આપણે સ્વીકારીએ, જે શાસન એની ઉપર પગલા લે એને સહકાર આપીએ, વખોડવાને બદલે સહકાર આપીએ. આપણે એના કારણોમાં જવાની જરૂર નથી, એના કારણો આખી દુનિયા જાણે કે કેમાં ઉદ્ભવ થયું. સવાલ એ છે, ભાઈએ વાત કરી કે ત્યાં જે પોલીસ છે એની નિષ્ક્રિયતા ગણો કે એ સફળ નથી થઈ, એટલી તીવ્ર ગતિએ ત્યાંના યુવાનોએ આજે લડાઈમાં જોડાઈ ગયા. ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું સ્થિર શાસન આ દેશમાં આવ્યું. ક્યાંક ને ક્યાંક જમ્મુ અને કાશ્મીરમાં અમે સરકાર બનાવી. અલગાવવાદીઓને કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોસાય એવી નથી, એનું આ રિએક્શન છે. અને બિલકુલ આ એને ભારતીય જનતા પાર્ટી સામે, સરકારની સામેનું આ એક ષડયંત્ર છે. બિલકુલ કહેવાનો મતલબ કે એ પાકિસ્તાનને પણ ન ગમે, આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પાકિસ્તાનને પણ ન ગમે, ન અલગાવવાદીઓને ગમે. અને એના પરિણામે જે અત્યારે ઉશ્કેરણીજનક દ્રશ્યો આપણે જે જોઈએ છે જમ્મુ અને કાશ્મીરના યુવાનોને, કહેવાનો મતલબ રોજીરોટી તરફ ભણતા યુવાનોને પણ ઉશ્કેરીને જે પ્રક્રિયા ત્યાં અત્યારે ચાલી રહી છે, જે દ્રશ્યો હું તમે તમારા માધ્યમથી, વીટીવીના માધ્યમથી જોઈએ છે, મને એમ લાગે છે કે ચિંતાજનક ચોક્કસ છે, પણ એ પ્રતિકાત્મક છે. જે પ્રકારે સરકાર એક્શન લીધા છે ભૂતકાળની અંદર, એક બહુ મોટું પગલું વિદેશની ધરતી ઉપર જઈને કર્યું છે, એનું પ્રતિકાત્મક છે. પરંતુ નરેન્દ્રભાઈ જે પ્રકારે શાસન કરે છે, જે પ્રકારે બે પ્રકારે કૂટનીતિક પ્રકારે અને કડક હાથે જે પ્રકારે કામ લે છે, 100% કાશ્મીરની સમસ્યાનો જે સ્થિતિ છે એ બિલકુલ કંટ્રોલમાં આવશે નજીકના સમયમાં. જે પ્રકારે 2 દિવસથી લશ્કરને છૂટ આપી, તમે જે રીતે વાત કરી એમાં સ્પષ્ટપણે તમે એવો સંકેત આપ્યો છે કે ભાજપની સરકાર આવતા અલગાવવાદીઓને ગમ્યું નથી, એટલા માટે આ પરિસ્થિતિ તો દેખાય જ છે ભાઈ. બિલકુલ. અશોકભાઈ તમારી પાસે પણ આવીશ, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. દર્શક મિત્રો, ફરીથી વિરામ બાદ આપણે આ ઘટનાની મૂળમાં જશું અને ખરેખર શું પરિસ્થિતિ છે એ અંગે જાણશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં મોદી પાસે શું ઉકેલ છે, આ તમામ બાબતો પર ચર્ચા કરી રહ્યા છીએ. ત્રણેય મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. અશોકભાઈ, જે રીતે વાત છે, એક સિમ્પલ મુદ્દો એ જ ઉઠીને આવ્યો છે કે જે ભાજપ અને પીડીપીએ ગઠબંધન કર્યું છે અને ગઠબંધન કર્યા બાદ પરિસ્થિતિ છે એ વિકટ થઈ છે. એનો અર્થ એ થયો કે ભાજપની સરકાર છે એ ક્યાંક ને ક્યાંક અલગાવવાદીઓ અને ત્યાંના સ્થાનિક લોકોને એ ગઠબંધન છે મંજૂર નથી, એના કારણે સતત હંમેશા કાશ્મીર છે એ સળગતું રહ્યું છે. શું કહેશો? સૌથી પહેલા તો જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને બીજેપીનું જે ગઠબંધન થયું છે એ અપ્રાકૃતિક છે, અનનેચરલ છે. કારણ કે બંને પક્ષોએ ચૂંટણી પ્રચારમાં એકબીજા સામે જે સૈદ્ધાંતિક વિરોધો વ્યક્ત કર્યા હતા એને જે ધ્યાનમાં રાખી તો આ ગઠબંધન શક્ય જ નહોતું. પણ આરએસએસના નેતા રામુડીના કારણે આ ગઠબંધન શક્ય બન્યું. તો બધાની ઈચ્છા હતી કે કદાચ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન આવશે, એનો ઉકેલ આવી શકશે. પણ આપણે જોઈએ છે કે છેલ્લા કેટલાક સમયથી હવે આ જે મુદ્દો છે જમ્મુ કાશ્મીરનો વધારેમાં વધારે વિકટ થતો જાય છે અને ગૂંચવાતો જાય છે. હવે અમારા મિત્ર, ભાજપના મિત્ર એમ કહેતા હતા કે ભારતીય જનતા પક્ષની સરકાર ત્યાં આવી છે એટલે કદાચ અલગાવવાદીઓને પસંદ ન હોય, પણ હકીકત એ છે કે ભારતીય જનતા પક્ષની સરકાર એ પહેલા પણ હતી અને અટલ બિહારી વાજપેયી પણ ત્યારે જે છે એ વડાપ્રધાન હતા, એમને પણ સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા અને પ્રામાણિક પ્રયાસો કર્યા હતા કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્નનો હલ થાય. અને અત્યારે પણ ભારતીય જનતા પક્ષની કેન્દ્રમાં સરકાર છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જમ્મુ કાશ્મીરની ગઠબંધનની સરકારમાં પ્રથમવાર ભારતીય જનતા પક્ષ ત્યાં સત્તા ઉપર આવી છે. પણ ભારતીય જનતા પક્ષે જે રીતે પ્રચાર કર્યા હતા, મને એટલું યાદ છે કે નરેન્દ્રભાઈએ શ્રીનગરની રેલીમાં કીધું હતું ચૂંટણી પહેલા કે જમ્મુ કાશ્મીરને બાપ અને બેટી બંને જણાએ લૂંટી લીધું છે, એ બંનેને આપણે ખસેડી દેવું જોઈએ. પણ ચૂંટણી પછી આ બાપ બેટીની સરકારની સાથે આ બધા ભેગા થયા. પણ મુદ્દો આ નથી. મુદ્દો સ્પષ્ટ રીતે હું આજે કહેવા માંગુ છું આપના માધ્યમથી કે જમ્મુ કાશ્મીરની સમસ્યા રાષ્ટ્રીય સમસ્યા છે અને એમાં રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરવાની કોશિશ કરવી જોઈએ. તમામ રાજકીય પક્ષો એમાં સાથ છે અને જ્યાં સુધી કોંગ્રેસનો પ્રશ્ન છે, જેના ખિલાફ કર્યું હતું એની જ સાથે જ્યાં સુધી કોંગ્રેસનો પ્રશ્ન છે, નરેન્દ્રભાઈ પાસે જો ઉકેલ હોય, જો નરેન્દ્રભાઈ પાસે ઉકેલ હોય તો અમારું સમર્થન છે. અશોકભાઈ છે, અમારો ટેકો છે. ઈસુદાનભાઈ, સવાલ એ છે કે અમે એમની સાથે ગઠબંધન કર્યું છે, એ તમને પીડા છે કોંગ્રેસને. એટલે જ્યારે હોય ત્યારે કાશ્મીર સમસ્યા એ કોઈ એક રાજ્યની, ઈ રાજ્યની સરકાર ઉકેલી દે છે એવું કોઈ માનતું હોય તેવું હું માનવા તૈયાર નથી. આ બહુ ઓથેન્ટિકલી કહું છું. જમ્મુ અને કાશ્મીરની સમસ્યા આખો દેશ એક થાય, આખા દેશની રાજકીય પાર્ટીઓ એક થશે અને મક્કમ મનોબળ વાળું નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ ક્યારે કોઈ મોટા એક્શન લેશે ત્યારે એ થશે. ત્યાં એક અત્યારે બે પ્રકારે આપણે જોવાનું છે, એક જમ્મુ અને કાશ્મીરની, એક જમ્મુ અને કાશ્મીરની આવવાની જ નથી.
ઈસુદાનભાઈ, એક આખી સમસ્યા ને એક અત્યારે ત્યાં જે સ્થિતિ ઉભી થઈ છે એ બે સ્થિતિ જુદી છે. એક આખી સમસ્યા જુદી છે, અત્યારે ત્યાં એક સ્થિતિ થઈ છે એ ઉભી થઈ છે. હવે વિચાર, મેં પહેલા જ કહેતો હતો તમને કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ રાજ્યની અંદર હોય ને કેન્દ્રની અંદર હોય, અલગાવવાદીને ન ગમે એ સ્વાભાવિક છે, પાકિસ્તાનને ન ગમે એ સ્વાભાવિક છે. બીજી વાત મારે ત્યારે કહેવાની એ રહી કે હિન્દુસ્તાનની પ્રજા, હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી, હિન્દુસ્તાનના વડા પીઓકે ની વાત કરે, હિન્દુસ્તાનના વડા બલુચિસ્તાનની વાત કરે, બલુચિસ્તાનની અંદર માનવ હકોનું ઉલ્લંઘન થાય એની વાત કરે, આ એના રિએક્શન છે. આ રિએક્શન એના નથી, આ રિએક્શન ઘણા બધા લાંબા વિચાર, લાંબા પહેલાથી છે. હવે તમે કોંગ્રેસના લોકો પીડીપી સાથે ગઠબંધન કરે તો એ જાહેર ગઠબંધન કહેવાય. તમારી સરકાર પણ એની સાથે હતી. અમે કોઈ વૈચારિક રીતે સમાધાન કર્યા વગર કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે એ રાજ્યને વિકાસના ફળો મળે, ત્યાં સ્થાયી શાસન મળે, એના આધારે અમે સમજૂતી કરીને સરકાર કરી તો અમે ગુનેગાર. વાંધો મૂળ કોંગ્રેસને ત્યાં છે. કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે એક શબ્દ બોલવા તૈયાર નથી. પથ્થરબાજો ત્યાં, વિદ્યાર્થીઓ, યુવાનો લશ્કરને પથ્થર મારે એના માટે તમે બોલવા તૈયાર નથી. ઇસ્યુ કોઈ પણ હોય, એક આ દેશના જવાન માટે સંવેદનાનો શબ્દ બોલવાને બદલે બસ ત્યાં ભારતીય જનતા પાર્ટી ને પીડીપી ની સરકાર છે. સાહેબ, આનાથી આને રાજનીતિથી પર જોવી જોઈએ. પાર્ટી ગમે તે હોય, જોશું પણ ક્યારે જ્યારે કાશ્મીર ભારતીય જનતા પાર્ટી ઈસુદાનભાઈ આજે નહીં ત્યારથી અમે કહીએ છીએ કે આ પાર્ટીનો જન્મ એ જમ્મુ અને કાશ્મીરના મુદ્દે થયો છે. પણ 19 સુધી ભારતીય જનતા પાર્ટીને એક મિનિટ નહીં લાગે પણ જમ્મુ અને કાશ્મીરના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય શાસન નહીં કરે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સત્તાને ઠોકર મારી નથી આવવાનું. જમ્મુ અને કાશ્મીરના મુદ્દે સમાધાન નહીં કરીએ પણ 50 વર્ષ રાજ કર્યું, આતંકવાદીઓને લાલ જાજમ પાથરવાનું કામ કર્યું, આતંકવાદીઓને માનવાચક શબ્દ એને કોઈ બોલો. જયારે આપણા શહીદો જયારે આટલી મોટી કામ કરતા હોય, વિદેશની ધરતી ઉપર વિદેશની ધરતી ઉપર કેન્દ્ર સરકાર છે આતંકવાદી ગઠબંધન બચાવી રાખવા માટે એના માટે બે શબ્દો બોલવાને બદલે સાબિતી માંગનારાઓને તમે દેશ માટે ક્યારેય સારું કર્યું નથી કાશ્મીર માટે સારું કર્યું. આજની જે કાશ્મીરની સમસ્યા છે ઈસુદાનભાઈ, એ તમારું પાપ છે એવું કહેવા મને જરાય વાંધો નથી. પણ હું એ જ કહું છું કે એ પાપ નિવારવું તો કેન્દ્ર સરકારે પડશે કે નહીં? સાહેબ, 50 વર્ષ જેમણે 50-60 વર્ષ જે આતંકવાદને પોષવા સિવાય બીજું કામ કર્યું, માત્ર પોતાના સંબંધો સાચવવા માટે એક સમસ્યાનો આ દેશની જનતાને જેમણે આ ભાથું આપ્યું છે ને, તમે 2 વર્ષમાં અમારી પાસે અપેક્ષા રાખો છો અને એટલી નાની અપેક્ષા છે, એટલી નાની સમસ્યા છે. મેં કીધું ને, સત્તાને પણ ઠોકરો મારવા ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં અમે સત્તાને પ્રેમ નથી કર્યો. જમ્મુ અને કાશ્મીર માટે અમે સત્તાઓ પણ ગુમાવી છે, સત્તાને લાત પણ મારી છે, કારણ કે અમારું જમ્મુ અને કાશ્મીર સાથે કમિટમેન્ટ છે. આ જમ્મુ અને કાશ્મીર આ દેશનું જમ્મુ કાશ્મીર નહીં, પીઓકે પણ આ દેશનું અવિભાજ્ય અંગ છે ને, એવું પહેલી વખત આ દેશની ધરતી ઉપરથી કોઈ કીધું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીએ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કીધું. ઋત્વિકભાઈ, જે રીતે વાત કરી, મહેશભાઈ, અશોકભાઈ તમારી પાસે આવું છું. મહેશભાઈ, જે રીતે વાત કરી કે ભાજપ છે એ આ ઉકેલ લાવવા માટે આ પાર્ટી આવી છે સત્તા ઉપર, પણ લાગે છે 2019 સુધી, કારણ કે આ એટલું ગૂંચવાયેલો મુદ્દો છે કે એમને એમ ઉકેલ લાવવું સરળ નથી. બીજી વસ્તુ કે ઉકેલ લાવવા માટે એક પદ્ધતિ એ નથી હોતી, એમાં ઘણી કૂટનીતિ પણ વાપરવી પડે છે. શું કહેશો આપ, આ 2019 સુધીમાં ઉકેલ લાવી શકાશે અથવા તો ત્યાં શાંતિ સ્થપાય એવું થઈ શકશે ખરું? જુઓ, સીધી સાદી વાત છે. કાશ્મીરનો ઉકેલ માત્ર 2 રીતે આવી શકે એમ છે. એક, સંપૂર્ણપણે આર્મીને સોંપી, અને જે પહેલા તો પરિસ્થિતિ ત્યાં સ્થાનિક પરિસ્થિતિ શું છે ને, સૌથી પહેલા એ સમજવાની જરૂર છે. અલગાવવાદીઓ અને 10% તોફાની તત્વો જે ત્યાંની કાશ્મીરની 90% જનતા, એક વાત ચોખ્ખી સાંભળી લો કે કાશ્મીરની 90% થી 95% જનતા ત્યાં શાંતિ ઈચ્છે છે. જે 5% તત્વો અલગાવવાદી તત્વો સાથે જોડાયેલા છે, આ એમના કાંકરી ચાળા છે અને આ આખી સમસ્યા એમણે ઊભી કરેલી છે. લશ્કરને છૂટો દોર આપી અને અલગાવવાદી નેતાઓ, અલગાવવાદી તત્વો અને એમની સાથે સંકળાયેલા 5 થી 7% લોકોને સબક શીખવાડીને આ સમસ્યાનો અંત લાવી શકાય છે. પણ તમે જો આવતીકાલે કે એક અઠવાડિયા કે એક પખવાડિયામાં આનો ઉકેલ જોવા માંગતા હોવ તો અત્યારે શક્ય નથી. જો કડક હાથે કામ લેવું હોય,
તો લગભગ પંજાબમાં જે રીતે ભારતીય સૈન્યએ આતંકવાદ ખતમ કર્યો એટલો સમય સૈન્યને આપવો પડશે. જો તમારે શાંતિથી ઉકેલ લાવવો હશે તો બધા સાથે, જેમ અટલ બિહારી વાજપેયીએ એક ટેબલ પર બધાને લાવીને બધા સાથે વાતચીત કરી, એ રીતે લાવવો પડશે. હવે નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ નક્કી કરવાનું છે કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો. રસ્તા માત્ર બે જ છે અને રાજકારણ પાસેથી તમે જો આ અપેક્ષા રાખતા હોવ તો એ ભૂલી જજો. બે પોલિટિકલ પાર્ટીઓ ભારતની આ જ રીતે લડવાની છે. બિલકુલ બિલકુલ. સંક્ષિપ્તમાં મહેશભાઈ. ઋત્વિજભાઈ, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ આ રીતે ઉકેલ લાવવા પણ માંગે છે. આના માટેની સર્વપક્ષીય બેઠકો, એક ઓપરેશન કર્યું એની પછી તરત થઈ હતી. પણ આ દેશની પોલિટિકલ પાર્ટીઓએ ક્યાંક ને ક્યાંક રાજનીતિથી પર રહીને દેશના પ્રધાનમંત્રીને આ મુદ્દે તો સહકાર આપવો પડે એવું હું માનું છું. ને ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી, આપણે અટલજીનો ઉલ્લેખ કર્યો, અટલજીએ આપ્યો પણ છે. સવાલ એ છે કે તમે લશ્કરની કાર્યવાહીના સપૂતો માંગશો, તમે લશ્કર માટે ગમે તેવી વાત કરશો તો મને એમ નથી લાગતું કે આ પરિસ્થિતિના ઉકેલની દિશામાં આપણે હોઈએ. કારણ કે સમય ઓછો છે. કોંગ્રેસ સહયોગ આપશે નરેન્દ્ર મોદીને? નહીં, મેં પહેલા જ અગાઉ વાત કરી છે કે એમને તો મહેબૂબા મુફ્તીની ભાજપની સરકાર જ દેખાય. કોઈ પણ વસ્તુ ત્યાં બને એટલે એમને એક જ વસ્તુ, એના ઉકેલની કોઈ દિશા બતાવતી જ નથી. સામે દેખાય છે, ઉશ્કેરાટમાં બોલે છે, જોરથી બોલે છે, કોઈને બોલવા નથી દેતા. સંક્ષિપ્તમાં જલ્દી મહેશભાઈ, તમારે એટલી વાત તો સ્વીકારવી પડશે કે મહેબૂબા મુફ્તી સરકાર સ્થાનિક પોલીસ સાથે રહી અને જે ઉકેલ લાવવાનો છે, જે શાંતિ સ્થાપવાની છે, એમાં નિષ્ફળ ગઈ છે. આતંકવાદીઓ ઘૂસી રહ્યા છે, કેમ એને રોકી શકતા નથી? તમે શું કર્યું 10 વર્ષ અશોકભાઈ? 10 વર્ષ અમે ક્યાં ના પાડીએ છે? 10 વર્ષ તમને 50 વર્ષ કેટલો સમય આ દેશની જનતાએ આપ્યો. બિલકુલ બિલકુલ. એમને પણ 50 વર્ષ આપ્યો છે. મને પ્રશ્ન પૂછે તો એ વ્યાજબી છે. આ બિલકુલ. દેશની અંદર મહત્તમ તમે શાસન કર્યું. હવે જોરથી બોલવાથી તો ઉકેલ આવતો હોય જોરથી જ બોલીશ. તો ત્યાં બૂમો પાડો. કાશ્મીરમાં જાઓ ને, તમે જે જૂઠું બોલો છો ને, ત્યાં જઈને એને બૂમો હું પાડો. સમયનો અભાવ છે મહેશભાઈ, સમયનો અભાવ છે. ત્યાં બોર્ડર ઉપર બૂમો પાડો. રોકી નથી શક્યા. એને અરે તમે અમે તો તમને કહીએ, તમે રોકો ને, તમને કોણ રોકે છે? તમને કોણ રોકે છે? તમારી પાર્ટીના સત્તા ખાતર તમે પીડી સાથે સમજૂતો કરે છે. કાશ્મીર તમને કોણ રોકે છે? તમને કોઈ રોકે છે? તમે આજે બહુમતી છે કેન્દ્રમાં તમારી. તમને કાશ્મીર સમસ્યા માટે બંને જગ્યા તમારી સરકાર છે. ભાઈ હિસાબ માંગવાનો છે. કેન્દ્રમાં અધિકાર નથી એવું માની ચાલીએ. બરોબર છે, પણ તમારો સહયોગ છે એ રહેશે. હા, અમારો સહયોગ અશોકભાઈ, છે. મહેશભાઈ ને ઋત્વિજભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શકમિત્રો, જે રીતે આજે સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા વિરામ લેવો પડશે ડિબેટને. પરંતુ મુદ્દો એ છે દર્શક મિત્રો કે આજે ભાજપ પાસે કેન્દ્રની સરકાર છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે પરિસ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે, મહેબૂબા મુફ્તીએ પણ નિવેદનો વારંવાર બદલતા રહે છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારે એવી નીતિ અપનાવવી પડશે કે ત્યાં શાંતિનો માહોલ રહે, ત્યાં અલગાવવાદીઓ ફાવે નહીં અને ત્યાંની જનતા છે એ હંમેશા ભારતને સપોર્ટ કરે અને એ પ્રકારનું વાતાવરણ છે એ ત્યાં ઊભું કરવું જરૂરી છે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.